ગુજરાતના ભાવનગર જિલ્લાનું એક નાનકડું ગામ છે અને આ ગામના પાદરમાં રમણલાલ નામના 50 થી 60 વર્ષના વડીલ પોતાની પત્ની સાથે એક નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા। પોતે ગરીબ માણસ હતા, પરંતુ પોતાનું જીવન સુખેથી ગુજારતા હતા। રમણલાલની ઝૂંપડીની તદ્દન સામે એક લીમડાનું વૃક્ષ હતું અને જ્યારે તેઓ કામ ધંધેથી થાકીને આવતા ત્યારે આ લીમડાના વૃક્ષની નીચે ખાટલો રાખીને આરામ કરતા। રમણલાલ ભલે ગમે તે દિવસ હોય, પરંતુ રોજ સાંજે સ્નાન કરીને મામાદેવને દીવો કરવાનું ક્યારેય ન ભૂલતા અને રાત્રે સૂતા સમયે પણ જય મામાદેવ આવું બોલતા બોલતા સૂઈ જતા। એક દિવસ રમણલાલ પોતાની પત્ની સાથે ભોજન કરવા બેઠા હતા ત્યારે તેની પત્ની કહે છે કે આપણા ગામમાં ચોરીના બનાવો બની રહ્યા છે, તો આપણી પાસે જે 2-3 સોનાના દાગીના છે તેને બેંકમાં મૂકી આવવા જોઈએ। રમણલાલ કહે છે કે જો ચોરી થવાની હોય તો કોઈ પણ વસ્તુની થઈ શકે છે, પરંતુ આપણે ચિંતા કરવાની જરૂર નથી, મામાદેવ રક્ષા કરશે। આવું કહીને રમણલાલ સૂઈ ગયા, પરંતુ જ્યારે સવારે તેઓ ઉઠીને જુએ છે તો પોતાની ઝૂંપડીની બહાર રાખેલો ખાટલો ત્યાં નથી અને તે લીમડાના ઝાડની નીચે પહોંચી ગયો છે। રમણલાલને બરાબર યાદ છે કે તેણે ખાટલાને ઝૂંપડીની બાજુમાં રાખ્યો હતો, તો તે લીમડાના ઝાડની નીચે કેવી રીતે પહોંચ્યો હશે। રમણલાલ આ ખાટલાની નજીક જઈને જુએ છે તો ખાટલાની નીચે એક સિગરેટનું બોક્સ અને સિગરેટ પડી હતી। આ ઘટના હવે દરરોજ થવા લાગી અને રોજ રમણલાલનો ખાટલો ઝૂંપડીની પાસેથી ગાયબ થઈ જાય અને લીમડાના ઝાડની નીચે હોય અને ખાટલાની નીચે સિગરેટ પણ હોય છે। એક દિવસ રમણલાલે નક્કી કર્યું કે આજે તો હું આખી રાત્રે સૂવાનો નથી, મારે જાણવું છે કે રાત્રે ખરેખર શું ઘટના બને છે। આવું કહીને રમણલાલ પોતાનો ખાટલો લીમડા નીચે રાખીને બેસી ગયા। અડધી રાતનો સમય થઈ ગયો હતો અને એવામાં એક માણસ દૂરથી આવતો દેખાયો। આ માણસ નજીક આવીને રમણલાલને પૂછે છે કે કેમ છો વડીલ, શું કરો છો? રમણલાલ બોલ્યા, તમે કોણ છો અને અડધી રાત્રે અહીં શું કરો છો? આ માણસ બોલ્યો કે હું બાજુના ગામમાં જવા માટે નીકળ્યો છું અને મને પાણીની તરસ લાગી છે, તો આ તરફ આવી ગયો। રમણલાલ આ માણસને પાણી આપે છે અને ત્યારે તે માણસ રમણલાલ પાસેથી એક સિગરેટ માંગે છે। રમણલાલ કહે છે કે હું તો ગરીબ માણસ છું, મારી પાસે સિગરેટ નથી, પરંતુ એક બીડી છે। આ માણસ કહે છે કે કાંઈ વાંધો નહીં, બીડી પણ ચાલશે। ત્યાર પછી આ ઘટના રોજ થવા લાગી અને રોજ આ માણસ રમણલાલની પાસે બેસવા આવે અને તેની પાસે એક બીડી માંગે। એક દિવસ રમણલાલે આ માણસની પાછળ જવાનું નક્કી કર્યું। તેણે વિચાર્યું કે ખરેખર આ માણસ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ મારે જાણવું છે। રમણલાલ આ અજાણ્યા માણસની પાછળ જાય છે અને જ્યારે તેઓ ગામના પાદરે પહોંચે છે ત્યારે આ અજાણ્યો માણસ એક ખીજડાના વૃક્ષમાં સમાઈ જાય છે। આ જોતાની સાથે જ રમણલાલના મોઢામાંથી શબ્દ નીકળી પડે છે કે જય મામાદેવ। એ સમયે રમણલાલને ખબર પડે છે કે આ તો મામાદેવ રોજ અમારી રક્ષા કરવા માટે અમારા ઘર સુધી આવતા હતા। ત્યાર પછી રમણલાલ આ ખીજડાના વૃક્ષ પાસે જઈને મામાદેવને યાદ કરે છે। એવામાં તો વીજળી થવા લાગી અને આ ખીજડાના વૃક્ષમાંથી સાક્ષાત મામાદેવે રમણલાલને દર્શન આપ્યા। રમણલાલ કહે છે કે આજે તો મારું જીવન ધન્ય થઈ ગયું।